આ માણસ અમારો દેખો છોકરા જેવું ચાલુ કરીને હશે લસપણી ખાવાનું. એ નાહારું લાગે નાહારું લાગે. નાના હોય કે મોટા હોય તો તમારો ફોટો લાગી જાય અમે તમારા નામનો કાં તો તમે બર્થડે નું કહો કાં તો એમાં શું ઉભું રાખવાનું. ઉતરી જા ઉતરી જા. અમે ઉતરી નહીં કહેતી એ ભાઈ આ મોનવાની જોઈ મને. મિત્રો કોમેન્ટ કરજો જેને જોયું કે ઓબળા એક શું એ જુઓ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને હવે તમારા ભાઈ તમારા ભાભી એકદમ થઈ ગયા છે રેડી અને આજે અમે જઈએ છીએ રુદ્રાશ્રમમાં. મિત્રો આપણે જમણવાર રાખ્યો છે. તમે 2-3 દિવસ પહેલા અમારો વ્લોગ દેખ્યો છે, તમને ખબર જ છે કે આપણે ત્યાં પ્રભુજીને જમાડવાના છીએ. તો આજ છે સોમવાર, તો આજનો દિવસ હતો કેમ કે આપણે 2 દિવસ પહેલા જમાડવાના હતા પણ એ દિવસે કોઈક બીજો દાતાશ્રી હશે એટલે એમનો સ્લોટ નતો ચાલુ, બુક હતો અને આજે છે એટલે એમને કીધું કે તમે સોમવારના આવજો. તો સોમવારના આપણે બધા ભેગા થઈને જમાડશું. તો હું છું, તમારા ભાભી છે, પછી મારા 2 મિત્ર છે, એક ભરતભાઈ અને દિનેશભાઈ, જે તમે અમારો વ્લોગ દેખતા હશો તમને ખબર હશે. અને બીજી ખાસ વાત મિત્રો કે આ જે અમે જમાડીએ ને બધું તમારા કારણે જમાડીએ. તમને ફરીથી બધાને દિલથી થેન્ક યુ, જેમ કે તમે મને સપોર્ટ કર્યો એટલા માટે આ બધું પોસિબલ થાય. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે કંઈક આગળ સારું મોટું એવું કરતા રહીશું, બરોબર? તો 10 વાગી ગયા, સોરી 10 નહીં 10:30 વાગી ગયા. 10:30 વાગી ગયા અને એમનો એક્ઝેક્ટ 10:30 નો મને ટાઈમે આવ્યો પણ 10:30 તો ઘેર જ વાગી ગયા. તો અમે ફટાફટ હવે જઈએ ટાઈમ બગાડ્યા વગર. ને પેલા 2 જણા તો ફોન કર્યું, ફોન નહીં ઉપાડતા. આપણે જતા રહીએ એવું હે તો ચલો પહેલા અમે 2 નીકળી જઈએ, તો 2 આવી જાય. ચમ કે એ જઈને 5-10-20 મિનિટ જેવું તો ઊભું રહેવાનું થાય. ચમ કે 10:30 આટલું વહેલું જમણવાર નહીં હોય. 11:30 થી 12 વાગે આજુબાજુમાં હશે પણ ત્યાં જઈને થોડા ઘણું કામ કરવાનું હોય કે જે પણ હશે દેખવાનું છે. અમે દેખશું અને તમને બતાવશે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીંયા વૃદ્ધાશ્રમના અંદર અને અમારા ભરતભાઈ અને દિનેશભાઈ તો હજુ આયા જ નહીં. શું કહેવું? મોડું કરી 11 વાગ્યાનો ટાઈમ હતો. 10:30 વાગે કીધું હતું, ટાઈમ થઈ ગયો 11 વાગી ગયા તો હજુ સુધી આયા નહીં. 2 જણા છીએ અમે. આબા દો તો કહો તો નહીં. ચલો હેરે આવી એટલે આપણે વાટ જોઈએ, પછી ત્યાં અંદર જઈએ. ત્યાં જવાનું કે ત્યાં આગળ જવાનું? એટલે એવું એમ ને? હા એ વાત એ સાચી. તો ચલો મિત્રો હોય અમે થોડી ઘણી અહીંયાની વાટ જોઈએ આવે પછી આપણે જઈએ અંદર, તમને લઈને જઈએ અંદર. આમ પછી બધું જે બી પ્રોગ્રામ થાય તમને અમે બતાવીએ. આ બા પહેલાં બેઠા હતા હોય આ એટલે શાંતિથી આમ હોય મજા આવે રહેવાની. હા શાંતિ છે આમ જમવાનું ઉમવાનું બધું શાંતિ એવું છે. આમ તો સારું આવે નેચરલ જગ્યાએ રહો એટલે થોડું હવા ઉજાશે સારો છે ચોખ્ખી. હા એ જ ને રહેવાની શાંતિ, ટેસ્ટીઓ સારા, સાહેબો સારા. એવું એમ? મને કોઈ તકલીફ ના પડે, તકલીફ નહીં પડવા જતા એમ ને? અને બધું રહેવાનું તો આપણે પેલા એક રૂમમાં 2 જણા. બરાબર બરાબર. કેટલા તમારા પ્રભુજી છે તમારા જેવા? 50 જેવા બધા. બરાબર બરાબર. મિત્રો દેખો ગઈ ફેરે તમને મેં બતાવ્યું હતું આર્યું ફળ, રામફળ, અને આ ફેરે બી બતાવું. આ ફળ કોને કોને જોયેલું દેખો નજીકથી દેખો. ગઈ વખત થોડું દૂરથી બતાવ્યું હતું અને મેં આપણે ઘેર જઈને મેં જોયું તો કેવું હોય ખબર? સેમ આપણે સીતાફળ ના હોય, સીતાફળના જેવું સેમ આવે. આર્યું આમ સેમ બી છે દેખો ઉપરથી. પણ જે સીતાફળના અંદર જે પેલી બાર આવે ને એના થોડી ડિઝાઇન એવી આરી અંદરના ભાગમાં ડિઝાઇન, બાકી ફોલીએ ને એટલે સેમ ટુ સેમ જ આવે. હા અરે અમારા ભરતભાઈ ને જોયું દિનેશભાઈ આબાના બાચી પડી આવી દેખો. હોય છે ચીકુડી, ઓબા, આ છે જાંબુડો, ભાઈ દેખો પેલા રોણ હે અલગ અલગ યાર કેરીઓ. અરે ઓબા દેખો નોની કેરીઓ આવેલી છે દેખો મસ્ત હે જગ્યા ને એકદમ નેચર વચ્ચે જગ્યા. પેલા હાલ મેં તમને બાને વાત કરવાઈ ને બાને મેં બધું પૂછ્યું. થોડો મેં કેમેરો ચાલુ કરીને થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું. બાકી મેં એને બધું પૂછ્યું કેટલા વર્ષથી 8 વર્ષથી બા હોય રહી રહ્યા. પણ મેં એમને પૂછ્યું કે તમને કેવું ફાવે? એટલે એને કીધું કે મને ઘર કરતી બી સારું ફાવે. પેલા બાથી વાત કરી. હા ઘર કરતી બી સારું ફાવે. ને ઓયનો જે સ્ટાફ હે ને એ બી કે વ્યવસ્થિત કે જમવાનું બી બેસ્ટ રાખે છે. બંને ટાઈમ એકદમ ટાઈમથી જમવાનું હાલે. પ્લસ સત્સંગ બી અઠવાડિયામાં 2 થી 5 દિવસ સત્સંગે હાલે. અને અમુક કલાકારો ભરતા એવા આવી જે ફ્રીમાં આવીને ખાલી એક સેવા હાલી જાય. હા અને દેખો આ છોકરા આવેલા હે. આ ભાભરા ભાઈને વાત કરી, ભાભર સ્કૂલ છે ને, ભાભર સ્કૂલના અંદરથી છોકરા બધે લાયા વિઝિટ કરવા માટે આશ્રમની. અને દેખો તમારા ભાભીએ પેલા બા જોડે બેઠી વાતો કરે છે કે શું વાતો કરે? બેન સેટિંગ સારું આવી ગયું, વાતો કમ્પ્લીટ કરી જાય. સુખ દુઃખની વાતો કરી. દેખો આરી ચીકુડીએ. તો અંદર જઈએ. હજુ ઘણો ને 11:30 જમવાનું ચાલુ થાય અને જમવાનો હોલ આગળ હોય તો ત્યાં હમણાં જમવાનું ચાલુ થાય એટલે તમને બતાવું.
देखो मित्रों आ रही हो एनु जमणवार है सॉरी रसोड़ू है देखो रसोड़ो देखो बधाना रसोड़ा में खास જોવા જેવું કે ચોખ્ખાઈ ખાલી देखो घर જેટલી ચોખ્ખાઈ है देखो બટાકાનું શાક બને है સ્વીટના અંદર મીઠાઈ है અને લગભગ અહીંયા બધાને જમાડશે હે ને કોઈ જમાડશે હા અહીંયા જમાડશે ને અહીંયા બરોબર આ देखो આ બધા એક ટેબલ ઉપર 4 જણા એમ ને એક ટેબલ ઉપર 4 જણા બેસે ને અહીંયા જમશે બધા આ બધા કોના ફોટા હે 25,000 વાળા બરોબર બરોબર મિત્રો देखो આ બધા જે ફોટા લાગેલા રહ્યા ને એ ફોટાનું એવું છે એક તો देखो આ રહ્યા ઉમાકાંત પંડ્યા જેમને આરે આખું એમને બનાવરાયું એમ પ્લસ આ જે ફોટા હે ને બધા ફોટા એમાંથી અડધા જીવંત અને અડધા ઓફ થઈ ગયા ને એવું બધું હોય પણ આના અંદર એવું છે કે એક ટાઈમ સેવા માટે 25,000 રૂપિયા જેવા આપવા પડે પછી એમનો બર્થડે હોય ને તો એમના બર્થડેના દિવસે દર સાલ બધા આરા જે ઘરડા અહીંયા જે રહે છે ને પ્રભુજી એને જમણવાર મળી જાય એમના બર્થડેના દિવસે ખાલી એક વખત 25,000 રૂપિયા ભરી અને તમે નાના હોય કે મોટા હોય તો તમારો ફોટો લાગી જાય અને તમારા નામનો કાં તો તમે બર્થડેનું કહો કાં તો પછી તમારો કોઈ છોકરીનો બર્થડે હોય કે ગમે તેનો બર્થડે હોય કે કોઈ પણ એવો શું કહેવાય તહેવાર હોય પ્રસંગ હોય એના અંદર તમે કોઈ લખાઈ શકો હોય તો દર સાલ તમારા નામનું હોય બધા પ્રભુજી જમણવારમાં જમી દેખો અલગ અલગ હે ઉમાકાંત પંડ્યા છે પહેલે ઘણા છે પછી અહીંનું બી મને કાકા જોયું ને એવું નહીં કે આપણા પાલનપુરમાં બોમ્બેથી બી છે ને સુરતથી બી છે ને અલગ અલગ વડનગરથી બધા અલગ અલગ જગ્યાથી તો દેખો આ બધા જે ફોટા લાગેલા ને બધે સેવા આપેલી છે એમાંથી એવું નહીં કે બધા ઓફ થઈ ગયા જીવંત બી છે ને અડધા ઓફ બી થઈ ગયા છે આ દેખો આ જગ્યા ઉપર હવે આપણે જમાડવાનું છે ખાલી એનું દેખો સાફ સફાઈ દેખો અહીંની મિત્રો ક્લિનિંગ બાબતે એક નંબર ક્લિનિંગ છે આપણા ઘર જેવું ક્લીન હોય ચમ બેઠા હો હા મિત્રો આજના देखो જમવાના અંદર है दाल है भात है एक कठोळની सब्जी है बटाका આ બેલ પડ્યો એટલે બધા હવે પ્રભુજી આવી જાય ગિલોડી બટાકા है લાડુ है રોટલી है તો ચલો હવે અમે હવે પીરસી લઈએ એટલે ઘણા બધા પ્રભુજી આવી જાય હવે પ્રભુજી ચાલુ થઈ જાય ચલો ભરતભાઈ ત્યાં જતા રહો હા ત્યાં જતા રહો અંદર તો મિત્રો બધા પ્રભુજીએ જમી લીધું અને હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો અને કેવો કરતા હતા બધા અલગ અલગ એક માસી આવ્યા અને અમે જોઈને હે ચેતરા હતા હતા હા એ તો બધા જે ઉંમર થાય ને બધા નાના છોકરા જેવું મગજ થઈ જાય ખબર હે તારું એ થવાનું જ છે કોઈક ઉંમર થયા ભાઈ તો ચલો હવે અમે પણ જમી લઈએ બધાએ જમી લીધું કમ્પ્લીટ માટે જમી લીધું તો મિત્રો મસ્ત રીતે જમી લીધું ભરતભાઈ જમવાનો કેવો ટેસ્ટ હતો ટેસ્ટ સારો હતો ને જમવાનો દેખો આ બધા જમીન હવે મસ્ત આરામ કરી વાતો કરી હા હોય ને સારું હે ને હા હોય ને સારું હે ને મસ્ત ઘરે શું છે કે એકલો રહેતા હોય ને તો એકલું માણસ બોરિંગ થાય પણ દેખો આ બધા હે ને ખાઈને મસ્ત અલગ અલગ જગ્યાએ નેચરમાં મસ્ત બેઠા અલગ અલગ જગ્યા ઉપર વાતો કરી બધા ભેગા થઈને વાતો કરી આ બે જણા વાતો કરી પછી અમુક અંદર જઈને બેઠા વાતો કરતા હતા જો પહેલા ભાઈ આ હેચકો ખોઈ મસ્ત અને દેખો કોરે મોરે મસ્ત ઝાડી આ ઝાડ છે નું એટલે કેસુડો ના કેસુડો નહીં આ શું આવું ખબર નહીં કોઈ ફૂલવાળા દરેક ઝાડી દેખો હા એ ઝાડ કોક હે ઓના અંદર આ ઓબળા નહીં લા આ કોઈક બીજી આઈટમ હે હા શું ઓબળા હવે ના આવે એટલે ઓબળા નહીં લે ભાઈ મિત્રો કોમેન્ટ કરજો જેને જોયું કે ઓબળા એક શું હે જો આ ખાટા આવે પણ ઓબળા નહીં દેખો આ ઓબળા તો આર્યા ઓબળા આર્યા કયું કે આપણું ડીશમાં આલી જ કે બધો મરચો મસાલો નાખી देखो आरे ओबड़ो है आगळे तमने मैं 2-3 झाड़ अलग अलग बताया देखो आए अलग अलग झाड़ी हाँ देखो मस्त शांति से बैठा है दर एक अलग अलग बोकड़ा हुआ देखो है हाँ
ચલો તો હવે અંદર પેલા જઈએ, અંદર જઈને પછી તમને બહાર નીકળીને મળીએ. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? આખો આજનો વ્લોગ એ આ ટાઈપનો જમણવારનો જ છે બધો. એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. કેમ કે અમે જે ખવડાવ્યું એ તમે ખવડાવ્યું, તમારા કારણથી ખવડાવ્યું બધું. જગ્યા મસ્ત હે ને, આમ બગીચો હે આખો દેખો બેહવાની. આમ રિયલના અંદર કહું ને તો આ જેટલા બી રહી ને હોય બધા જેટલા બી પ્રભુજી રહી ને મિત્રો બધાને શાંતિ છે. કેમ કે મસ્ત જમીન દેખો, આવી બેહવાનું અલગ અલગ જગ્યાએ દેખો શાંતિ બેઠા વાતો કરી, કોઈ જાતનું કોઈ કામ કરવાનું નહીં. હે કપડાં બી ધોવાવાળો આવે, કપડાં બી જાતે ધોરાઈ જોઈએ, ખાલી એમને હુક્કાબાના રહી એમની રીતે. પ્લસ એક રૂમના અંદર બે માણસો અહીંયા રાખવાના, શું કહેવાય રાખવા દી. અંદર બી સેફ્ટીના અંદર કુલર બી છે, પંખો બી છે અને એસી નહીં, એસી તો હોય છે, કુલર છે, પંખો અને ઉપરનો એક સીલિંગ ફેન છે. એટલે બધી ફૂલ સુવિધા છે. અને એમનું શિડ્યુલ મેં પૂછ્યું તો શિડ્યુલ કેવું કહો દિવસનું, સવારમાં બધા ઉઠે કમ્પ્લીટ ટાઈમથી ચા આવી જાય. ચા આવ્યા પછી શું કરે, કંઈક 10:15 કે 11:30 કંઈક અમનું જે સત્સંગ ચાલુ થઈ જાય. સત્સંગ પટે એટલે પૂણા બારે, સત્સંગ પતી જાય એટલે પૂણા બારે ડાયરેક્ટ જમવાનું. જમીન મસ્ત આવે દેખો, બધા બેઠા છે. અમુકને જે ઊંઘ આવતી છે બધા ઊંઘશે. પછી વારથી 4 વાગશે ને, 4 વાગશે એટલે ચાનો બેલ પડશે એટલે બધા ચા પી લઈ. ચા પીને થોડી ઘણા ઓટો મારશે, ફરીથી સત્સંગ ચાલુ થાય. સત્સંગ 7 વાગે સુધી ચાલુ રહે. સત્સંગ પટ્યા પછી ફરીથી અડધો કલાક ઓટો મારશે, પછી ફરીથી જમશે. અને જમ્યા પછી જેને જે રીતે જે ટાઈમે ઊંઘવું એ ટાઈમે ઊંઘાઈ જાય. સારું આમ તો શું કહેવું હા. તો ચલો ફેસિલિટી વ્યવસ્થા બધી રીતે ફેસિલિટી સારી. મેં તમને બતાવ્યું, અમે જોયું રસોડાથી મળીને દરેક જગ્યાએ ચોખ્ખાઈ બાબતે, હા ચોખ્ખાઈ બી કમ્પ્લીટ. અમે ખુદ જમ્યા ને તો જમવાનો ટેસ્ટ બી મસ્ત હતો. હા અમને ખુદને 2-3 દિવસ હોય રહેવાનું કીધું તો રહે તો તારી. તો ફાઇનલી મિત્રો બધું જે હતું ઓફિસનું બધું કામ પતાવી નાખ્યું. હવે અમે થઈ ગયા ભરતભાઈ ફ્રી થઈ ગયા. દેખો અંદરથી આ ટાઈપની રિસિપ્ટ આલી બધું ટોટલી ઓકે. મેડમ દિનેશભાઈ ધન્યવાદ, તમે આયા. તમે સારું કામ કર્યું. સારું બધાય સારું કર્યું ને વળી, આપણે બધાય ભેગા સારું કર્યું ને. હા તો ચલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. અને ભરતભાઈને કોને હું આઈડી માજી હતી યુટ્યુબની? હા એટલે યુટ્યુબની આઈડી કે ભરતભાઈની યુટ્યુબ આઈડી શું હે? દેખો મારા ભાઈ બ્લોગર હે ને એની આઈડી જોઈતી હોય યુટ્યુબની તો દેવ રાવલ 07 છે. બધી અલગ અલગ જગ્યાએ જાય, ભોખરામણ બધે આની ટાઈપની મેગીને બધું બનાવે, ભોખરામણ એના વિડીયો બનાવે બરાબર. અને અમારા આ ભાઈની આઈડી હવે બનાવવાની છે બરાબર ને. હા તો ચલો ભાઈ જમાડી દીધું ને બહુ મજા આવી ગઈ. અને આજનું વાતાવરણ મસ્ત હે, મસ્ત વાતાવરણ. હા તો હવે આપણે ઘરે જશું. મજા આવી ગઈ ભરતભાઈ? મૂડ આવી ગયો? મજા આવી ગઈ? ઓકે ચલો તો ભગવાન હવે ફરીથી એ જગ્યા ઉપર લાવતા રહે. થોડા ઘણી સેવા છે ફૂલની પોખડી કરતા રહેશું. ભરતભાઈએ મહેનત કરી, એમાં ભરતભાઈનું બી પેમેન્ટ આવશે એટલે અમે થોડા ઘણું સેવા બધી કરશો 100%. ચાલો તો ચલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ. ઘરે કાં તો બજારમાં જો પણ જઈએ તો તમને મળીએ. તો ચાલો આ માણસ અમારો દેખો છોકરા જેવું ચાલુ કરીને હશે લસપણી ખાવાનું. એ નાહારું લાગે ઓય હચકા ગાધા આ લસપણી ખાય. અને આ ચો ઓછી દેખો આ બી આવી છી ઉતાર. હવે છોકરાનું હે આપણે વાળે ઉતાર મને કોઈક બોલશે એટલે હે આ ઓને જો છોકરો જાજી હોય બધું. એટલે હેડ નહીં બી આવું હેડ હવે. અરે નહીં બી આવું હાલ ખાધું હવે. ના હું નહીં બી આવું લેડે મોડું થાય જતા ક્યાર. અલા હેડ કે ભાઈ ઓય શું કોમે આ હચકાવા મળી આંખો મળી આવે છે. અરે હચકો ખાય એટલે હચકો. અરે હચકો હારો પેલા હચકો ખા, પેલા ખબર પડશે કે ઓય બેસ ને કોનો વજન વધારે ખાવું પડી જાય. શું ઊભું રાખવું એમાં? શું ઊભું રાખવાનું? ઉતરી જા. અમે ઉતરી નહીં કહેતી એ આટલામાં ઉતરી નહીં કહેતી. તો પેલા ભાઈ જોઈને કે હાલા માણસો બધા વ્યવસ્થિત કહેતા ને હવે છોકરા જેવું કરવા માંડે. એટલે હેડ બરાબર. એટલે હેડો આપણું ઓરિજિનલ રૂપ આપણે મત બતાવવું હોય આપણે જે સાહેબ બરોબર હે. હેડ હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. અને ઘરે આવતે પહેલાં દેખો શું લીધું તમારા ભાઈએ છાશ લીધી રસ્તામાંથી ઠંડી. જેમ કે છાશ પીવાની જોરદાર ઈચ્છા થઈ ગઈ હતી તો મસ્ત છાશ લીધી, મસાલો નાખ્યો, મીઠું નાખ્યું, મજા આવી ગઈ. અને દેખો અને મસાલા છાશ લીધી. તો જીલ્યા ઓ એપ્રિલ ફૂલ અને એપ્રિલ જી રીલ બનાવી હાલ. હું પોતે જ ફૂલ છું, મારે કોઈ શું ભૂલી ગયો લે.
મને કોઈ શું એપ્રિલ ફૂલ બનાવે હું પોતે જ એક ફૂલ છું હા અને કોણ એપ્રિલ ફૂલ બનાવે આ ખુદ પોતે જ 50% હે બરાબર ને હોરી હોરી જેવું પીરસતા હતા ને વિડીયો લીધો કે નહીં લીધો પીરસવાનું ને એવું બધું તમે મારું લીધું મને નહીં ખબર મેં તો બધાનું તો લીધું હે એવું હે ગ્લાસ તો લે ગ્લાસ ડાયરેક્ટ પીવે ડાયરેક્ટ હા પણ મજા આવી જઈએ એ હે ગ્લાસ તો લેવો તો પણ આ પી જાય આખી ઢીલી પી જાય દેખો આ રાક્ષસ માણસ દેખો રાક્ષસ માણસ મિત્રો હું રાખું છું છે વેપર થોડી ગરમ હે છાસ ના માટે ઠંડી હે માં થોડી ગરમ હે તો ચલો મિત્રો છાસ પી લઈએ અને પછી જવું છે થોડું ભાત મારા ભાઈને બજારમાં થોડા કોમથી જવું એટલે હોવા સુધી નવરો પડે એમ છે ના તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી તો મિત્રો આજનો વ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો અને શું કહેવાય ચેનલમાં તો નવા હોય તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખબર પડી જાય તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય કેમ કે અમારા દરરોજના સવારમાં 8 વાગે વ્લોગ આવે જ છે તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ચલો મિત્રો બાય બાય જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરી દેજો